તો નવસારી જિલ્લામાં યોજાનારી બિલીમોરા પાલિકાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો વચ્ચે મેદાન મારવાની હોડ જામી ચૂકી છે। 2 વર્ષ વહીવટદારના શાસન બાદ ચૂંટણી યોજાઈ રહી છે। શહેરમાં પાયાની સુવિધાઓનો અભાવ છે, તો ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। વિકાસના દાવો વચ્ચે વહીવટદારના શાસન દરમિયાન વિકાસ રૂંધાયો હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જોઈએ કોના દાવામાં કેટલો દમ છે। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાની બિલીમોરા પાલિકાની ચૂંટણી માટે પણ રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરી છે। ત્યારે સીધા જ અહીંયા જે સ્થાનિક લોકો છે, રાજકીય પક્ષના જે લોકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। છેલ્લા 1.5 વર્ષથી અહીં સત્તા પક્ષમાં કોઈ નથી બિરાજમાન, તો ત્યાર પછી થોડું ઘણું વિકાસને લઈને રૂંધાયો છે, તો જેને લઈને અમે નવા પ્રયાસ માટે તૈયારીઓ કરી દીધી છે, જેને લઈને વધુ સવલતો લોકોને, ગામની જનતાને મળે તે અમારો મેક્સિમમ પ્રયાસ। સુખાકારી છે જ, રોડ, રસ્તા, ગટર, લાઇટ બધું છે જ, નવા બ્રિજો બન્યા છે, પરંતુ હજુ થોડી ઘણી પબ્લિકોને એના માટે ફેસિલિટી જોઈતી હોય એ મળવી જોઈએ અને મળશે જ। ભારતીય જનતા પાર્ટી આપે જ છે ને વિકાસના મુદ્દા પર અને લોકોની સુખાકારી પર અને લોકોના આરોગ્યને લગતી યોજનાઓ પર આપણે આ ચૂંટણીનો મુદ્દો લડવાના છે। વિકાસ બિલીમોરા નગરપાલિકા વિસ્તારના અંદર થયો જ છે। જ્યારે તમે પાણીની જ વાત કરી રહ્યા છો તો પાણીના માટે બિલીમોરા પાસે પોતાના કોઈ સોર્સ નથી। અત્યારની પરિસ્થિતિમાં દેવધાથી પાણી લિફ્ટ કરીને આતલિયા લાવીને અને ફિલ્ટર કરીને ગામમાં વેચવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારની અને ખાસ કરીને અમારા ધારાસભ્યશ્રીના પ્રયત્ન થકી ગ્રેટ ટાઇડલ રેગ્યુલેટર ડેમ જે લગભગ પૂર્ણતાને આરે છે, એના કારણે એ ડેમ બની જવાથી પાણીની મોટાભાગની બિલીમોરાની સમસ્યા હલ થશે। દરેક વખત આપણે ચૂંટણી તંત્રો આપતા જ છે કે બિલીમોરામાં શુદ્ધ પાણી મળશે, ડ્રેનેજની વ્યવસ્થા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે ઘણા મકાનો બન્યા છે, હજુ પાછળ આપણે બીજા 267 જેવા ફ્લેટોનું નિર્માણ થઈ રહ્યું છે। એવી બધી ઘણી બધી નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની યોજનાઓ જે છે તે આપણે સામાન્ય માણસને જેમ બને તેમ જલ્દી બધાને પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું। ઘણી એવી વિસંગતતાઓ જેને લઈને છે કે જેને લઈને જે આખરી તબક્કાનો જે લાભ લોકોને મળવો જોઈએ તે આ સુધી મળ્યો નથી। એટલે અમારો પ્રશ્ન એ જ હતો કે કામ પૂર્ણ થાય અને એનો લાભ લોકોને મળે, તે અમારું કહેવાનો મતલબ હતો। બિલકુલ, તો જે રીતે અહીંયા બિલીમોરા શહેરના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા હતા। વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે થઈ રહેલા વલોણા વચ્ચે વિકાસના પરપોટા ફૂટી રહ્યા છે, ત્યારે આવનારો સમય જ હવે નક્કી કરશે કે બિલીમોરા શહેરની દિશા અને દશા કઈ રીતેનું નિર્માણ તેનું થાય છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।